નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રાર્થના સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. આણંદ જિલ્લાના ખંભાત નગરપાલિકાની સફાઈ અંગે ઘોર બેદરકારી સામે આવી. પાલિકા પ્રમુખના વોર્ડમાં ગટરો ઉભરાઈ. આણંદ જિલ્લાના ખંભાત શહેર વોર્ડ નંબર 8 રામનગર વિસ્તારમાં ઉભરાતી ગટરોનો અંત ક્યારે? સ્થાનિક નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય. ઠેર ઠેર ગટરોના ઉભરાતા પાણી જાહેર રસ્તા તેમજ ઘરોની અંદર આવી જતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવનાઓ. અનેક જગ્યાએ ગટરોના ઢાંકણા જોવા મળતા નથી અને તૂટેલા નજરે પડે છે. નવાઈની વાત તો એ છે કે વોર્ડ નંબર 8 ખંભાત નગરપાલિકાના પ્રમુખ દિગ્વિજયસિંહનું વોર્ડ છે અને આ જ વોર્ડમાંથી પાલિકા પ્રમુખ ચૂંટાઈને આવ્યા છે. ત્યારે શું આવનાર સમયમાં ખંભાત નગરપાલિકા અને પ્રમુખશ્રી દ્વારા પોતાના જ વિસ્તારમાં ઉભરાતી ગટરોનો અંત ક્યારે આવશે? શું ઉભરાતી ગટરો બંધ કરવામાં આવશે? તેની યોગ્ય સફાઈ કરવામાં આવશે તેવું સ્થાનિકો કહી રહ્યા છે. ઘણા સમયથી સફાઈ અંગે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી રહી છે અને નાગરિકોમાં જનાક્રોશ જોવા મળી રહ્યો છે. ખંભાત નગરપાલિકાના પ્રમુખના વોર્ડમાં જ જો ગટર ઉભરાય છે તો પછી અન્ય જગ્યાઓ જ્યાં સફાઈ થતી નથી ત્યાં પ્રજા શું અપેક્ષા રાખે? પાલિકા પાસે તેવું સ્થાનિક નગરજનો કહી રહ્યા છે. ત્યારે હવે જોવાનું કે આવનારા સમયમાં વોર્ડ નંબર 8માં ઉભરાતી ગટરોની યોગ્ય સફાઈ કરવામાં આવશે કે હજુ રોગચાળો ફાટી નીકળવાની રાહ જોવાશે. રિપોર્ટર નયન પરમાર, ખંભાત. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.